હેલો ફ્રેન્ડ્સ, ઘણા બધા સ્ટુડન્ટના એવા ક્વેશ્ચન હતા કે સર અમે બોર્ડની એક્ઝામમાં નવા કપડાં પહેરી જઈએ ખરા? તો એનો આન્સર છે ના. અમે દર વખતે અને દરેક સ્ટુડન્ટને કહેતા હોઈએ કે તમે જે રૂટીનમાં કપડાં પહેરો છો કે જે રૂટીનમાં તમે બૂટ મોજા જે પણ પહેરતા હો એ જ તમે કપડાં એક્ઝામમાં પહેરી જાઓ. કારણ કે કપડાં નવા છે, એનું ફિટિંગ તમને કઈ રીતનું આવે છે, કઈ રીતનું નથી આવતું એ તમને નથી ખબર. હવે તમે જે સ્કૂલમાં જાઓ છો ત્યાંનો માહોલ કેવો છે, ત્યાં તમને પંખો મળશે કે નહીં, ત્યાં તમને એસી મળશે કે નહીં, કે તમને બારીની બાજુમાં સીટ મળશે, અથવા તો ત્યાં વધારે તડકો હશે, ગરમી હશે, તો એ તમને નથી ખબર કે મને નથી ખબર. પરંતુ તમે જો રૂટીનના કપડાં પહેરીને જશો તો તમે એક સૌથી પહેલાં તે કપડાથી તમે કમ્ફર્ટેબલ હશો, તો તમને ત્યાંના વાતાવરણમાં એડજસ્ટ થવામાં વાંધો નહીં આવે. પરંતુ જો તમે કોઈક એવા કપડાં પહેરી ગયા અને તમને ગરમી લાગી, અથવા તો તમે કોઈ સોફ્ટ કપડાં પહેરી ગયા અને ત્યાં એસી ફૂલ હશે અને તમને ઠંડી લાગશે, તો તમારું ધ્યાન ભટકશે અને તમારે જે પેપરમાં અથવા તમારા આન્સરમાં જે બી કોન્સન્ટ્રેટ કરવાનું હશે એ તમે કોન્સન્ટ્રેટ નહીં કરી શકો. એટલે તમે જે રૂટીનમાં કપડાં પહેરો છો એ જ રૂટીનના કપડાં પહેરીને જાઓ. એવી જ રીતે ઘણા સ્ટુડન્ટના એવા ક્વેશ્ચન હતા કે સર અમે નવી બોલપેન લઈ જઈએ જે અમને ગિફ્ટમાં મળી છે કે જે અમારા પેરેન્ટ્સ કે અમારા મિત્રોએ અમને આપી છે. તો આની ઉપર મેં એક વિડીયો બનાવેલો કે તમે જે રૂટીનમાં જે પેન વાપરો છો એ ભલે હાફ રિફિલ થઈ ગઈ હોય કે આખી ભરેલી હોય, તમે એ જ પેન લઈ જાઓ. કારણ કે તમે જે નવી પેન લઈ જાઓ છો એ તમારી આંગળી સાથે સેટ થશે કે નહીં એ નથી ખબર, એ પેન પ્રોપર ચાલે છે કે નહીં એ પણ તમને નથી ખબર. બની શકે કે તમે ઘરે ચેક કરીને જાઓ એ બોલ પેન, પરંતુ ત્યાં જઈને અડધી રિફિલ પતે અથવા તો થોડી ઘણી ખાલી થાય ને બીજો કંઈક પ્રોબ્લેમ આવે અને પેન બંધ થઈ ગઈ, તો તમારું જે બી એક્ઝામનું ટાઈમ ટેબલ છે એ આખું તમારું ટાઈમ ટેબલ બગડી જાય છે. તો મિત્રો, તમે જે રૂટીનમાં જે પેન વાપરો છો એ જ પેન તમે લઈ જાઓ, જેને કારણે તમારું આંગળી અને તમારું બ્રેન એ પેન સાથે સેટ થયેલું હોય તો તમને એ ડિસ્ટર્બ નહીં કરે લખવામાં. ત્રીજો એક ક્વેશ્ચન એવો હતો કે સર બોર્ડની એક્ઝામમાં પેપર કઈ રીતે ચેક થાય છે અને શું એમાં બધું જ લખવું જરૂરી છે? તો એની આપણે સ્ટેપ બાય સ્ટેપ વાત કરીએ. તો સૌથી પહેલાં તો બોર્ડમાં જે પણ પેપર આવે છે એમાં અમુક ઓપ્શન હોય છે અને ઘણા બધા સ્ટુડન્ટ એવું કરે છે કે એ ઓપ્શનના ક્વેશ્ચન પણના આન્સર પણ લખી કાઢે છે, જેને કારણે એમનો ટાઈમ વેસ્ટ થાય છે. તમને જે સૌથી પહેલાં આવડતું હોય એ આન્સર સૌથી પહેલાં લખો, કારણ કે જે પણ તમારો પેપર ચેક કરે છે એ શિક્ષક હંમેશા એરોપ્લેન ચેક કરે છે. એરોપ્લેન ચેક મીન્સ પહેલાં એ તમારી પુરવણી શરૂઆતમાં ઉપરથી જુએ છે. જો એમને સ્ટાર્ટિંગમાં એનો ભાગ સરસ દેખાય છે અથવા તો તમે વ્યવસ્થિત લખ્યું છે, કોઈ પણ ચેકચાક કે લીટોડા એવું કર્યું નથી, તો એની ઇમ્પ્રેશન સારી પડે છે. અને કોઈ પણ સર હોય કે કોઈ પણ ટીચર હોય એ આખા આન્સર નથી વાંચતું, એ મેઇન પોઈન્ટ જ વાંચે છે. અને બને તો તમે જે પણ આન્સર લખો છો એમાં જે પણ મેઇન પોઈન્ટ છે કે એના સબ પોઈન્ટ છે એને હાઇલાઇટ કરો અને બને તો એક પછી એક જેમ તમારો આન્સર પતે એમ એક લાઈન છોડો, જેને કારણે તમારી પુરવણી વ્યવસ્થિત દેખાય. અમે ઘણા એવા સ્ટુડન્ટ જોયા છે જે એક્ઝામ ટાઈમમાં અડધું પેપર લખે છે અને વચ્ચે 2-3 પેજ છોડીને પછી લખીશ એમ કરીને 3 પેજ છોડીને પછી એ આગળ લખી દે છે અને એમ વિચારે છે કે ચાલો હું આ છેલ્લે બાકી હશે એ લખીશ. પરંતુ મિત્રો, તમે જાણો છો કે તમારા એ 2-3 પેજ છોડવાને કારણે જ્યારે તમારી પુરવણી ચેકિંગમાં જાય છે ત્યારે ઘણીવાર ટીચર્સ કે સર જે પણ ચેક કરતું હોય એમને એવું લાગે છે કે આ સ્ટુડન્ટે અહીંયા સુધી જ લખ્યું છે, એ એની આગળ ચેક નથી કરતા, જેને કારણે તમારા માર્ક્સ સીધા ઘટી જાય છે. તો આવું ન કરતાં તમને જે પણ આવડે છે એ સૌથી પહેલાં લખો, કારણ કે એને કારણે જ તમારી ઇમ્પ્રેશન સારી પડશે. અને આપણા વડીલો કહેતા આવ્યા છે કે અક્ષર મોતીના દાણા જેવા રાખો, પરંતુ એ વાત તદ્દન ખોટી છે. અક્ષર તમારા ટીચર્સને વંચાય અને તમને વંચાય એવા અક્ષર રાખો. એવું જરૂરી નથી કે તમે એકદમ ઝીણા અક્ષર કાઢશો તો ટીચરને વંચાઈ જશે કે તમારું જે પણ પરીક્ષક છે એને વંચાઈ જશે. તમે નોર્મલ અક્ષર કાઢશો, વ્યવસ્થિત અક્ષર કાઢશો તો કોઈને વાંચવામાં પ્રોબ્લેમ નહીં આવે. પણ મતલબ એક જ છે કે તમે જે પણ લખો છો
એ પ્રોપરલી વંચાવવું જોઈએ. બીજી વાત, અમુકને એવા હતા કે સર ડાયાગ્રામ કેવી રીતે દોરવો, ડાયાગ્રામ માટે અમને પુરવણી આપે છે કે ડાયાગ્રામ માટે અમને કોઈ કશું મળશે. પરંતુ મિત્રો, ડાયાગ્રામ માટે જો તમારી ભૂગોળની કે એવી કોઈ પણ એક્ઝામ હશે તો તમને નકશો આપવામાં આવે છે. એ સિવાય મેથ્સમાં જો તમારે ડાયાગ્રામ દોરવો હોય તો તમે એક એક્સ્ટ્રા પેજ લઈને અથવા તો પુરવણીમાં જ બીજું એક બાજુમાં ન્યૂ પેજ લઈને એ ક્વેશ્ચનના આન્સરનો નંબર લખીને તમે ત્યાં એ વ્યવસ્થિત ડાયાગ્રામ દોરી શકો છો. એના માટે તમને કોઈ બાધ્ય વસ્તુ નથી. તો મિત્રો, આ સિવાય જો તમારા કોઈ પણ ક્વેશ્ચન હોય તો મને નીચે કોમેન્ટમાં જણાવો, જેથી કરીને આપણે એ દરેક ક્વેશ્ચનના આન્સર આપવાની ટ્રાય કરીશું. થેન્ક યુ.